અને મોટા સમાચાર કૃષિ રાહત પેકેજને લઈને સૌથી મોટા સમાચાર અસરગ્રસ્ત ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત ખેડૂતોને 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાતના ખેડૂતો માટે સરકારનો રાહતનો વરસાદ પાક નુકસાની માટે 10,000 કરોડની જાહેરાત 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત મુખ્યમંત્રીનો ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય સમીક્ષા બેઠક બાદ સરકારે કરી જાહેરાત 16,000 ગામ અને 42 લાખ હેક્ટરમાં વાવેતરને નુકસાન ખેડૂતો માટે સરકારનું ઐતિહાસિક સહાય પેકેજ 9 નવેમ્બરથી થશે ટેકાના ભાવે ખરીદી સીએમએ પણ વાત સ્પષ્ટ કરી દીધી 15,000 કરોડથી વધુની થશે ખરીદી મગફળી મગ સોયાબીન અને અડદની પણ ખરીદી કરવામાં આવશે। રાજ્યના ખેડૂતો માટે આજનો નિર્ણાયક સાબિત થયો છે દિવસ બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે કે જેમાં અધધ સહાયની વાત કરવામાં આવી છે। રાજ્ય સરકાર તરફથી પાક નુકસાની માટે 10,000 કરોડની રાજ્ય સરકારની જાહેરાત છે સહાયની તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી જેમાં કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિ મંત્રી અને નાણાં મંત્રી ચર્ચા કરી હતી। ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ જાણકારી આપી છે કે નુકસાની માટે 10,000 કરોડની રાજ્ય સરકારની જાહેરાત છે। લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16,000 ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે। આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું એમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું। એનું કારણ એવું છે કે ગત વર્ષે કપાસના ભાવો ઉપજ્યા નહોતા આથી ખેડૂતોએ કપાસને બદલે મગફળી વધુ વાવી। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે ₹15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે તો આજનો દિવસ એક જ ઝટકે બે મોટા નિર્ણય એક તરફ 10,000 કરોડની સહાયની જાહેરાત કરી દીધી બીજી તરફ 15,000 કરોડથી વધુના મૂલ્યની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે જેમાં મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે તે પણ સ્પષ્ટ કરી દીધું છે। પહેલા મુખ્યમંત્રીએ ખુદ સ્થળ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ બેઠક બોલાવી કૃષિ મંત્રીને બોલાવ્યા નાણાં મંત્રીને બોલાવ્યા અને મોટો નિર્ણય જાહેર કર્યો। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। તો સરકારના ઐતિહાસિક રાહત પેકેજને લઈ કોંગ્રેસે અનેક સવાલો પણ ઉઠાવી દીધા। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા કહ્યું કે અમારી માંગ ખેડૂતોના દેવા માફ કરવાની છે રાહત પેકેજમાં કોને શું મળશે તેનો ઉલ્લેખ ન હોવાનો પણ આક્ષેપ કર્યો। ખેડૂત દેવાના બોજમાં દબાઈ ગયો છે બેન્કિંગ ધિરાણ લીધા છે એ દેવા માફ થાય એ અમારી મુખ્ય માંગ ઉપર મેં વળગેલા છીએ અને આ પેકેજની અંદર આખા ગુજરાતના લાગુ પડતા ખેડૂતોને કેટલી સહાય પહોંચે છે એ મુખ્યમંત્રીના પેકેજમાં જ્યારે એનો ખુલાસો આવશે એનો વળતો જવાબ વાત પણ અમે રજૂ કરશું અને આ પેકેજમાં પશુપાલકોને શું આપવા માંગે છે ગરીબોને શું આપવા માંગે છે ખેડૂતોને શું આપવા માંગે છે ખેડૂતોની દેવા માફી અમારી મુખ્ય માંગ સાથે અમે વળગેલા છીએ। 48 કલાકમાં ઠંડી ભૂક્કા બોલાવશે ગુજરાતમાં 48 કલાકમાં 3 ડિગ્રી તાપમાન ઘટશે। ગુજરાતમાં ધીમા પગલે શિયાળાએ જમાવટ કરી છે હાલ ફૂલ ગુલાબી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે હવે કડકડતી ઠંડી સહન કરવા માટે તૈયાર થઈ જજો। એક જ દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી ગયું છે મોટાભાગના શહેરોમાં વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। 15.8 ડિગ્રી સાથે ડાંગ સૌથી ઠંડુ રહ્યું અમદાવાદમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું નલિયામાં 16.2 ડિગ્રી અમરેલીમાં 16.6 ડિગ્રી વડોદરા 16.6 ડિગ્રી અમદાવાદ 17 ડિગ્રી રાજકોટ 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ 7 દિવસ રહી શકે છે ઠંડીનો રાઉન્ડ। હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે 8 થી 10 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે। બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે। આગામી 2 દિવસ દરમિયાન ધીમે ધીમે 2 થી 3 डिग्री सेल्सियसનો ઘટાડો નોંધાશે। अभी जो न्यूनतम तापमान है अगले 2 दिन में 48 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का
बांध दिया गया है। વેરાવળના અદ્રીના દરિયામાં સેલ્ફીના ચક્કરમાં યુવતી ડૂબી. વેરાવળના અદ્રી ગામે દરિયામાં એક યુવતી ડૂબી જતા દોડધામ મચી ગઈ. પ્રી વેડિંગ શૂટ માટે કપલ અને એક યુવતી અદ્રીના દરિયાકાંઠે આવ્યા હતા. આ દરમિયાન 5 લોકો સમુદ્ર કિનારે સેલ્ફી લઈ રહ્યા હતા. ફોટો લેવામાં આ લોકો વ્યસ્ત હતા અને મોજ મસ્તી કરી રહ્યા હતા. ત્યારે દરિયાનું તૂતિંગ મોજું આવતા 5 લોકો તણાવા લાગ્યા. આ સમયે 4 લોકો એકબીજાના હાથ પકડી લેતા દરિયામાં તણાતા બચી ગયા, પરંતુ એક યુવતીને મોજું તાણીને દરિયાની અંદર લઈ ગયું. દરિયામાં યુવતી ખેંચાઈ જતા આસપાસથી લોકો દોડી આવ્યા. સ્થાનિક માછીમારોએ યુવતીને શોધવા માટે કવાયત શરૂ કરી. પૂરના 2 મહિના થવા છતાં વાવના ભાટવર ગામે નથી ઓસર્યા પાણી. બાળકો પાણીમાંથી પસાર થઈ સ્કૂલે જવા મજબૂર. આ દ્રશ્યો કોઈ ચોમાસા વખતના નથી. આ દ્રશ્યો કોઈ માવઠા સમયના સપ્ટેમ્બર માસના પણ નથી. આ તો ભર શિયાળાના નવેમ્બર માસના દ્રશ્યો છે. વાવ થરાદ જિલ્લામાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થતા અનેક ગામોને પૂરનો સામનો કરવાની ફરજ પડી હતી. જો કે વરસાદ બંધ થયાને 2 માસ વીતવા છતાં ભાટવર ગામથી ડેડાવા તરફ જતા રોડ પર પાણી ઓસર્યા નથી. હજુ પણ 2 ગામના જોડતા રસ્તાની વચ્ચે નદી વહી રહી છે. ઘૂંટણસમાં પાણીમાંથી દરરોજ લોકો પસાર થવા મજબૂર છે. હવે તો શાળાનું વેકેશન પૂર્ણ થતા બાળકોને દરરોજ આ રીતે સ્કૂલ બેગમાંથી ઉપાડી ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. 3-3 ફૂટ દૂષિત પાણીમાંથી બાળકો દરરોજ સ્કૂલે જાય છે. માત્ર રોડની જ વાત નથી, પરંતુ આસપાસના ખેતરોના હાલ પણ આવા જ છે. ખેતરો પાણીથી તરબોળ છે. ખેતી કરવી મુશ્કેલ બની છે. ત્યારે હવે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મગફળી સળગાવ્યા બાદ એક ખેડૂતે ખેતરમાં પશુ ચરાવવા છોડી મૂક્યા. અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન થયું છે. મોટા ભાગના ખેતરમાં તૈયાર મગફળી પલળી ગઈ છે. હવે તેને કોઈ ખરીદે પણ નહીં તેવી સ્થિતિ થઈ ગઈ છે. ત્યારે જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ખેડૂતો હવે પોતાના ખેતરોમાં રહેલ બગડેલી મગફળીના પાથરાઓ સળગાવવા મજબૂર બન્યા છે. તો કેટલાકે તો ખેતરમાં પશુઓ છૂટા મૂકી દીધા છે, તો કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં પડેલી મગફળી સળગાવી રહ્યા છે. આ બાજુ અમરેલીના કેરિયા નાગસ ગામના ખેડૂત મુન્નાભાઈ ઠાકોરે 5 વીઘાની મરચાની ખેતીમાં પશુઓ છૂટા મૂક્યા. 20 વીઘાની મગફળી પણ બગડી ગઈ છે. તો ખેડૂતોએ પોતાની બરબાદીનો આ વિડીયો વાયરલ કર્યો છે. ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવતા માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો છે. સાબરકાંઠામાં કમોસમી વરસાદથી બટાકાની ખેતીને પણ નુકસાન. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકાના વાવેતરની શરૂઆત કરી છે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. વાવેતર બાદ પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે બટાકાનું બિયારણ બહાર આવી ગયું છે, જેના કારણે ઉત્પાદન પર અસર થવાની શક્યતા વધી ગઈ છે. ખેડૂતો કહે છે કે 1 વીઘા દીઠ બટાકાની ખેતી પાછળ આશરે 50,000 થી 55,000 રૂપિયાનો ખર્ચ થાય છે, અને જો વાતાવરણ અનુકૂળ ન રહે તો આ ખર્ચ પણ વસૂલ થવો મુશ્કેલ બની જાય છે. હાલ વાતાવરણમાં વારંવાર બદલાવ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદ અથવા તો ઠંડી ન પડે તો બટાકાની સાઇઝ અને ગુણવત્તા બંને પર અસર થશે. અરવલ્લી જિલ્લામાં 7 બારના ઉતારા કાઢવા મામલે સર્વર બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી. અરવલ્લી જિલ્લામાં 7 બારના ઉતારા કાઢવા મામલે સર્વર બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા સહાય સર્વે પૂર્ણ કરી દેવાયો છે. પાક નુકસાની બાદ ડોક્યુમેન્ટનું લાંબુ લિસ્ટ ખેડૂતોને આપવામાં આવ્યું છે, જેને લઈ 7 બારના ઉતારા ઓનલાઈન નહીં નીકળતા ખેડૂતો પરેશાન બન્યા છે. તંત્ર દ્વારા માત્ર એક જ દિવસમાં 7 બારના ઉતારા જમા કરવા માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 20 દિવસથી ગ્રામ પંચાયતોમાં સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન ઉતારા નીકળતા નથી, જેના કારણે મોડાસાના બોલુંદ્રુ અને શામળાજીના વાંદોલિયર સહિતના ગામના ખેડૂતો ડોક્યુમેન્ટ મેળવવા માટે જુદી જુદી જગ્યાએ ધક્કા ખાઈ રહ્યા છે. મહેસાણાના જીનિંગ ઉદ્યોગને તાળા લાગતા અનેક લોકો બેરોજગાર થયા. ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગ હવે બંધ થવા લાગ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે એમએસપી અને ઇમ્પોર્ટેડ ડ્યુટીની અસર હવે જીનિંગ ઉદ્યોગ પર પડી છે. એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી વિદેશી કપાસ કોટન સસ્તું પડે છે અને સ્વદેશી કપાસ કોટનના ભાવ ઊંચા રહે છે. આ કારણે વિશ્વભરમાં કોટન માર્કેટ તરીકે જાણીતા કડી તાલુકા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં 55 જીનિંગ મિલોને તાળા લાગી ગયા છે. કડી વિસ્તારમાં 115 જેટલી જીનિંગ મિલો ધમધમતી હતી, પણ એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટીની નીતિના કારણે 115 માંથી 55 જીનિંગ મિલોને તાળા વાગી ગયા છે. 2 વર્ષ પહેલા કડીનો જીનિંગ ઉદ્યોગ ધમધમતો હતો ત્યારે 55 લાખ ગાસડીઓ ભારતમાંથી એક્સપોર્ટ થતી હતી, અને હવે એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી 55 લાખ ગાસડી એક્સપોર્ટ બંધ થયું છે, અને તેના બદલે 45 લાખ ગાસડી કોટન ઇમ્પોર્ટ થવા લાગ્યું હોવાથી કડી કોટન માર્કેટિંગની જીનિંગ મિલોને તાળા લાગવા લાગ્યા છે. 55 જેટલી જીનિંગ મિલો બંધ પણ થઈ ગઈ છે. જો સરકાર સત્વરે યોગ્ય નીતિ નહીં લાવે તો ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ 100% બંધ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. સુરતમાં મહિલા આરએફઓની ગોળી વાગવા મુદ્દે ઘૂંટાતું રહસ્ય. મહિલા આરએફઓના માથામાં 5 કલાક રહી 7.2 mm ગોળી. સુરત વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા આરએફઓ સોનલબેન સોલંકીને ગોળી વાગવા મામલે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.
અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા મહિલા આરએફઓ કારમાં લોહી લુહાણ હાલતમાં મળ્યા. તેમના માથામાં ગોળી વાગેલી હતી. તેમને તરત જ કાપોદ્રા સ્થિત બીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ન્યુરોસર્જન ડોક્ટર જતીન માવાણીએ ઓપરેશન કરી ગોળી કાઢી. મહિલા આરએફઓના માથામાં 5 કલાક સુધી 7.2 mm ની ગોળી હતી. ડાબી બાજુ મગજને નુકસાનીથી બચાવી સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ સોનલબેનની સ્થિતિ ક્રિટિકલ છે. તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સમયે તેમની 4 વર્ષની પુત્રી કારમાં હાજર હતી. આ મામલે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેમનો પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. બીજી તરફ મહિલા આરએફઓ સોલંકીને ગોળી વાગવાના બનાવ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં તેઓ કાર લઈને ઘરથી નીકળ્યા બાદ ગામમાં 2 વાર રાઉન્ડ મારતા જોવા મળ્યા. પ્રથમ વખત તેમણે જોખા ગામથી ધારુથા ગામ તરફ ગાડી ટર્ન લીધી હતી અને ત્યારબાદ માત્ર 7 મિનિટમાં જ કાર ફરીથી જોખા ગામમાં પાછી ફરી હતી, જે જોખા ગામથી અકસ્માત સ્થળ આશરે 2 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઘટના મુદ્દે પરિવારે કંઈ બોલવાનું ટાળ્યું છે. હાલ તો પોલીસ તપાસમાં આરટીઓ ઓફિસર પતિ શંકાના દાયરામાં છે, કેમ કે પત્ની સોનલ ગોસ્વામી અને પતિ નિકુંજ ગોસ્વામી વચ્ચે છેલ્લા લાંબા સમયથી માથાકૂટ ચાલતી આવતી હતી. 1 વર્ષ પહેલા પત્નીએ પતિ નિકુંજ ગોસ્વામીને અન્ય સ્ત્રી સાથે પકડી પાડવાના મામલે પોલીસ મથકે પહોંચ્યો હતો. સોનલ ગોસ્વામીને ગોળી વાગ્યા બાદ પતિનો મોબાઈલ સ્વિચ ઓફ હતો, જેથી પોલીસ હવે પતિની શોધખોળ શરૂ કરી ચૂકી છે. વંથલીમાં ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી. જૂનાગઢના વંથલીમાં એક કાર ચાલકે પૂરપાટ જઈ રહ્યા હતા ત્યારે વંથલીથી કણજા નજીક પહોંચ્યા ત્યારે જ અચાનક સીએનજી કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા, જેથી કાર ચાલક સમય સૂચકતા વાપરી કારની સાઈડમાં ઊભી રાખી નીચે ઉતરી ગયા. જે બાદ જોતજોતામાં કાર આગને હવાલે થઈ ગઈ. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કાર માલિકની સામે જ કાર આગનો ગોળો બની ગઈ. આખી કાર બળીને ભસ્મ થઈ ગઈ. રોડ પર કાર ભડભડ સળગતા વાહન ચાલકો ડરી ગયા. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. સ્થાનિક લોકો અને કેશોદ ફાયરની ટીમે પહોંચીને કાર પર પાણીનો મારો ચલાવ્યો. આગ કાબૂમાં આવે ત્યાં સુધી કાર આખી બળી ગઈ. શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે. ભરૂચમાં 2 પશુએ 2 વ્યક્તિને રગદોળીને માર્યા. સુપ્રીમ કોર્ટે પણ રોડ રસ્તા પર રખડતા ઢોરો સામે પગલાં ભરવા નિર્દેશ કર્યો છે, પરંતુ સમસ્યા વધી રહી છે, જેનો પુરાવો છે ભરૂચના દ્રશ્યો. આ ભયાનક તસવીરો નિહાળ્યા બાદ ભરૂચના રસ્તા પર નીકળવું જીવના જોખમથી ખાલી નથી. 2 પશુએ 2 વ્યક્તિને એવા અડફેટે ચડાવ્યા કે જીવ જતા જતા બચી ગયો. પહેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શહેરના લિંક રોડ પર એક દંપતી બાઇક પર આવી રહ્યું છે, ત્યારે સામેથી 2 ગાય દોડતી આવે છે. એક ગાય બાઇક ચાલક પર હુમલો કરે છે. ગાયના હુમલાથી બાઇકની પાછળ બેઠેલી મહિલા નીચે પડી જાય છે. તેને શિંગડા ભરાવા લાગે છે, ત્યારે તેમની સાથે રહેલો યુવક યુવતીને બચાવવા માટે ગાયને હટાવવા પ્રયાસ કરે છે, પરંતુ યુવતી જાણે ગાયની ગયા જન્મની દુશ્મન હોય તે રીતે તેને શિંગડા ભરાવી મારવા લાગે છે. આ દરમિયાન યુવક પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ યુવક ડર્યા વગર ગાયનો પૂંછડું પકડી શિંગડા પકડી તેમની પત્નીને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ મહિલાના જીવના પ્યાસી બનેલી આ ગાય છોડવા માટે તૈયાર નથી. ગાય મહિલાને પગથી કચડવા લાગે છે. આ દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઈ જાય છે. કેટલાક લોકો યુવતી બચાવો ઓપરેશનમાં જોડાય છે, તેના પર પણ ગાય હુમલો કરે છે. અંતે 5 થી 7 લોકોએ મહિલાને ગાયની ચુંગાલમાંથી છોડાવી, તો ગાય બધાની પાછળ મારવા દોડી હતી. બીજા દ્રશ્યોમાં આ જ ગાયે રોડ પર બાઇક પર જતા વ્યક્તિ પર હુમલો કર્યો હતો. યુવક જીવ બચાવવા બાઇક મૂકી ભાગ્યો હતો. આમ છતાં તેની પાછળ ગાય પડી ગઈ હતી. માંડ તેનો જીવ બચ્યો તો ગાય રોડ પર જતા વાહન ચાલકોને અડફેટે લેવા માંડી. હાલ તો રખડતા પશુઓના ત્રાસથી લોકોમાં રોષ છે. તંત્ર માત્ર આવા દ્રશ્યો નિહાળી તમાશો જોઈ રહી છે. લોકોના જીવ જવા હોય તો ભલે જાય, પરંતુ પશુઓના માલિકો પાસેથી હપ્તા વસૂલી પોતાની તિજોરી ભરી રહ્યા છે. વડોદરાના મોક્ષી ગામમાં દીપડો પાણીમાં ફસાઈ જતા વન વિભાગે રેસ્ક્યુ કર્યું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં મોક્ષી ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દીપડા હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. તેના પગલે પંથકવાસીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ હતો અને ખાસ કરી ખેડૂત વર્ગ અને મજૂરિયાત વર્ગમાં પોતાના ખેતરોમાં જવા માટે દીપડાના ડરથી કાંપતા હતા, જેના કારણે વન વિભાગે પાંજરું મૂક્યું હતું. આ દરમિયાન શિકારની શોધમાં ફરતો દીપડો ખેતર વિસ્તારમાં પાણીમાં ફસાઈ ગયો. શિકારી જે શિકાર થઈ જતા હાલી કે ચાલી પણ શકતો ન હતો. આ વાત વાયુ વેગે પ્રસરતા મોટી સંખ્યામાં ગામજનો અને ખેડૂતો ઘટના સ્થળે પહોંચ્યા. વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ પહોંચી ગઈ. મહા મહેનતે દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું. દીપડો ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર અર્થે ખસેડ્યો. દીપડો પાંજરે પુરાતા પંથકવાસીઓએ રાહત અનુભવી. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો અડ્ડો જોવા મળ્યો.
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો. માણસોની સારવાર કરતી હોસ્પિટલમાં પશુઓ જાણે સારવાર લેવા આવતા હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલના વિવિધ વોર્ડથી લઈને મેડિકલ કોલેજ સુધી શ્વાનો બિંદાસ ફરી રહ્યા હોવાનું જોવા મળ્યું. આશ્ચર્ય તો ત્યારે થયું કે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની કેબિન બહાર પણ શ્વાનો આરામ ફરમાવતા જોવા મળ્યા. હજારો દર્દીઓ વચ્ચે રખડતા શ્વાનોના લોકો પર હુમલાઓ કરવાની ઘટનાઓ વધતા ચિંતા વધી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ અને બસ સ્ટેન્ડ સહિતની જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે 8 અઠવાડિયામાં તેના આદેશનો અમલ થવો જોઈએ. ત્યારે રોડ પર તો શું હોસ્પિટલો શ્વાનના અડ્ડા બની ગઈ છે, જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. હાઈવે પરથી રખડતા પશુઓને હટાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ. હાઈવે પર અડીંગો જમાવતા ઢોર મામલે આખરે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે હાઈવે રસ્તાઓ પરથી રખડતા પશુઓને હટાવો, સાથે જ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ પરથી રખડતા શ્વાનોને પકડી નસબંધી કરીને શેલ્ટર હોમમાં રાખો. સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનો સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો કે રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય દેશભરમાં લાગુ થશે. બધા રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી રખડતા પ્રાણીઓને દૂર કરવા જોઈએ. રખડતા શ્વાનોને ન પ્રવેશ મળે એ માટે હોસ્પિટલ, શાળા અને કોલેજ કેમ્પસમાં વાડ કરવી જોઈએ. કોર્ટે આદેશ આપ્યો કે તમામ રાજ્યોના મુખ્ય સચિવોના આ નિર્દેશનું કડક પાલન સુનિશ્ચિત કરે. 3 અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ અને સોગંદનામું દાખલ કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી હવે 13 જાન્યુઆરીએ થશે. વડોદરાના શિનોર ખરાબ રોડનો કોંગ્રેસે પૂજા કરી કર્યો વિરોધ. વડોદરાના શિનોરમાં ખરાબ રોડને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા. દિવાળી પૂર્ણ થવા છતાં શિનોરથી માલસર રોડ પર હજુ ઠેર ઠેર ખાડા છે. તાલુકા સેવા સદન કચેરી નજીક પણ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. અહીંથી વાહન ચાલકોને નીકળવામાં કમરના દર્દ થઈ જવાનો ડર લાગી રહ્યો છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમુલ પટેલની આગેવાનીમાં કોંગ્રેસે ખાડાઓની પૂજા કરી, બિસ્માર રોડ પર અગરબત્તી, ફૂલ ચડાવી વિરોધ કર્યો અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ લગાવ્યા. જાતિના દાખલાઓમાં થતી હેરાનગતિ મુદ્દે બનાસકાંઠાના ઇકબાલગઢ ખાતે આદિવાસી સમાજની બેઠક મળી. બનાસકાંઠાના ઇકબાલગઢ ખાતે આદિવાસી સમાજની બેઠક મળી હતી. જાતિના દાખલાઓમાં થતી હેરાનગતિ મુદ્દે બેઠક યોજાઈ. દાખલાઓ રદ કરવાના હુકમના વિરોધમાં રણનીતિ નક્કી કરવા બેઠક યોજાઈ. જાતિ અંગેના દાખલા સહિતના મુદ્દે બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી. યુવાઓના જાતિ દાખલા રદ થવાના મુદ્દે અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જાતિ અંગેના દાખલાઓમાં અનેક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ હેરાન થાય છે. ત્યારે આદિવાસી સમાજે એકત્ર થઈને વિરોધ કર્યો. અંબાજી ખાતે મુખ્યમંત્રી સાથે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ બેઠક કરશે. આ સમસ્યાનો નિકાલ થાય તેવી માંગ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બનાસકાંઠામાં ભાજપને મોટો ઝટકો. 50થી વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠામાં ભાજપ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. કેમ કે ચૂંટણી પહેલા બનાસકાંઠા પંથકમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ. પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે કાંકરેજના શેહોરી ખાતે એક સોસાયટીની બેઠક દરમિયાન 50થી વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા. ધારાસભ્ય અમૃતજી ઠાકોરના હસ્તે ભાજપ અને આપના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. શેહોરી ડેપ્યુટી સરપંચ, યુવા આગેવાન નરેશ કકાની સહિત 50થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા. બીજી તરફ બોટાદના ગઢડા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું. રાજીનામું આપનાર નગરપાલિકા પ્રમુખ હિતેશ પટેલે કહ્યું કે અંગત કારણોસર રાજીનામું આપ્યું. ભાજપ સંગઠન આગામી સમયમાં જે નિર્ણય કરશે તે માન્ય રહેશે. મહેસાણાના મંદિરમાંથી દાનપેટીની થઈ ચોરી. સાલડીના પીપળેશ્વર મંદિરમાં ચડ્ડી બનિયાનદારી ગેંગ ત્રાટકી હતી. ચડ્ડી બનિયાનદારી ગેંગે દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નહીં તોડતા આખી દાનપેટી જ ઉઠાવી ગયા. દાનપેટીમાં વધારે રકમ ન હોવાથી ટ્રસ્ટે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું. સુરતના 5 સ્ટાર મેરિયટ હોટલમાં સ્ટાફે વેજની જગ્યાએ નોનવેજ પીરસી દીધું. ગ્રાહકે બિલ સાથે નોનવેજ ડિશનો વિડીયો બનાવ્યો હતો. આ અંગે હોટલના મેનેજરે કોઈ વિગત જાહેર કર્યા વગર ગોળ નિવેદન આપ્યું હતું. પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ગીર સોમનાથ જિલ્લાની મારવાડની એક બોટનું માછીમારો સાથે અપહરણ કર્યું. IMBL નજીકથી બોટ સાથે 6 જેટલા માછીમારોનું અપહરણ કરાયું. સુરત શહેરમાં સારોલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં 10મા માળે આગ લાગી હતી. દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. ધુમાડાના ગોટા નીકળવા લાગતા લોકો ડરી ગયા. તુરંત ફાયરની 10 ટીમ પહોંચી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છ જિલ્લાની મુલાકાતે છે. ત્યારે તેમણે લખપત તાલુકાના કપૂરાશી અને કોરિયાણી ગામની મુલાકાત કરી. ઢોલ શરણાઈ સાથે તેમનું સ્વાગત કરાયું. કચ્છી પાક પહેરાવીને લોકોએ આવકાર આપ્યો. ગ્રામજનો સાથે સંવાદ કરી ખાટલા બેઠક કરી. 48 કલાક સરહદી વિસ્તારની મુલાકાત લીધા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભુજ પહોંચ્યા. ભુજ પહોંચીને તેઓ ભાજપ કાર્યાલય ગયા, જ્યાં કચ્છ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના બની મહેસાણાના કડીમાં, જ્યાંની શુકન સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરે બાળકી રમતી કબાટમાં પુરાઈ ગઈ હતી. બાદમાં કબાટ ન ખુલતા ગુંગળાઈને બાળકીનું મોત થયું. દીકરીના મોતથી પરિવાર પર દુઃખનું આપ ફાટ્યું.
આ તરફ કેશોદ તાલુકાના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં મધ્યપ્રદેશથી રોજીરોટી કમાવા આવેલા એક શ્રમિક પરિવારની 2.5 વર્ષની માસૂમ દીકરી રમતા રમતા પાણીના કુંડામાં ડૂબી જતા તેનું કમકમાટીભર્યું મૃત્યુ થયું. સમગ્ર વાડી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો. પંચમહાલ જિલ્લાના શહેરાના વાઘજીપુરા ચોકડી પર મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસે જઈ પરત ફરી રહેલા પ્રવાસીઓને અકસ્માત નડ્યો. ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થઈ જતા આગળ ચાલી રહેલા આઈસર ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો. 13 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ગુજરાત આપના પ્રદેશ મહામંત્રી રામ ધડુક સામે સુરતના સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. વેપારી નિલેશ પાનસેરિયાએ 10,000 રૂપિયાની લેતી દેતી મામલે ગુનો નોંધ્યો. રામ ધડુક સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ. ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી હરિત શુક્લના અધ્યક્ષતા હેઠળ ઇલેક્શન કમિશનની બેઠક મળી. બેઠકમાં ગુજરાત રાજ્યના તમામ કલેક્ટર હાજર રહ્યા. રાજ્યમાં ચાલતી એસઆઈઆરની કામગીરી મુદ્દે ચર્ચા કરાઈ હતી. સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતા 4 ખાનગી હોસ્પિટલમાંથી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી, જ્યારે અન્ય 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, કાશીમા હોસ્પિટલ, મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, મા ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર સામે પગલાં લેવાયા. 2 હોસ્પિટલમાંથી એક્સપાયર થયેલી દવાઓ મળી આવતા સસ્પેન્ડ કરવામાં આવી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે દર્દીઓના જીવ સાથે ચેડા કરનાર સામે કાર્યવાહી થશે. અસામાજિક તત્વો સુધરી જજો, નહીં તો તંત્ર કરશે બુલડોઝરવાળી રાજકોટમાં ડોનનું બાંધકામ તોડાયું. રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં જાણીતા બુટલેગર રાજેશ ઉર્ફે ડોનિયો ચૌહાણ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું, જેના પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું. પોલીસ અને મનપાએ સંકલન કરી કાર્યવાહી હાથ ધરી. આરોપી રાજેશ સામે પ્રોહિબિશન, મારામારી, એટ્રોસિટી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. થોડા દિવસ પહેલા મંગળા રોડ પર 2 ગેંગ દ્વારા જાહેરમાં ફાયરિંગ કરાયું હતું, જેને લઈ પોલીસે નાઇટ કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરી. ગુનેગારોને સીધા દૂર કરવા હવે તંત્રએ બુલડોઝરવાળી કરી છે. આગામી દિવસોમાં અન્ય લુખ્ખાઓના ગેરકાયદે બાંધકામ પણ તોડી પડાશે. દારૂબંધીને લઈ ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હુંકાર, કહ્યું દારૂના અડ્ડા શોધો. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તરીકે રાજ્યમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર જનતાના રેડ કરનાર અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી દારૂબંધી સામે અવાજ ઉઠાવવા મામલે નિષ્ક્રિય બન્યા હતા. જોકે ફરી એકવાર ભાજપના ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોરે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં દારૂબંધીને લઈને હુંકાર કર્યો. દારૂના અડ્ડાઓ મામલે જાહેર સ્ટેજ પરથી કહ્યું કે જો ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો, હું જાતે દારૂના અડ્ડા ઉપર આવીશ. જો કે આ દરમિયાન અલ્પેશ ઠાકોરનું દર્દ પણ છલકાયું. ચાંદખેડા વોર્ડમાં કેટલાક ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય તરીકે ગણકારતા નથી. ભાજપના સંગઠનના કેટલાક નેતાઓ પોતાની મનમાની રીતે પાર્ટીમાં કામ કરતા હોય છે, તેમજ આંતરિક ઝઘડા અને કામગીરી પણ યોગ્ય નથી, જેથી આ તમામ બાબતે તેઓએ મીઠી ટકોર કરી હતી. તેઓએ કહ્યું કે આપણે એકને ગમતા હોઈએ, બીજાને ગમતા પણ ના હોઈએ, પરંતુ નારાજગી હોય તો તે નારાજગીનું કારણ જાણીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો પડે. ક્યાંય પણ અડ્ડાઓ ચાલતા હોય તો મને કહેજો, હું જાતે આવીશ. તમતા દારૂના અડ્ડાઓ ઉપર મને જાતે કહેજો, હું જાતે આવીશ. પણ મને ખબર જ ના હોય, મને વચ્ચે એક કાર્યકર્તાએ કહ્યું તો હું જાતે ગયો ગાડી ચલાવી. મને કહેજો ને, હું એકલો આવીશ. પણ આપણા બાજુના ઘરમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને આપણે જે મારીશું તે બાજુમાં ચાલતી પ્રવૃત્તિનું ઝેર તમારા બાળકો તમારા ઘર સુધી આવતા વાર નહીં થાય. રાજ્યમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની અંબાજીમાં ઉજવણી કરવામાં આવી. સીએમ અંબાજીથી એકતાનગર સુધીની જનજાતીય ગૌરવ વ્રત રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. 613 કિલોમીટરની આ ગૌરવ યાત્રા રાજ્યના વિવિધ આદિજાતિ વિસ્તારમાં પરિભ્રમણ કરશે. જનજાતીય ગૌરવ યાત્રાને લઈ અનેક મંત્રીઓ હાજરી આપી. મંત્રી પીસી બરંડા, પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર, કનુભાઈ પટેલ અને કુબેર ડિંડોર સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહી મા અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત એક યાત્રાનો પ્રારંભ વલસાડના ઉમરગામ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરાવ્યો. આ યાત્રા ઉમરગામથી શરૂ થઈને ડીડીયાપાડા સુધી જશે. આ જ રીતે અંબાજીથી પણ બીજી જનજાતીય ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી. ઉમરગામના કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને યોગદાનને યાદ કરીને આદિજાતિ સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું. સાથે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના સિદ્ધિ મેળવનાર કલાકારો અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું. તેમજ આદિજાતિ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરીને સાંસદ ખેલ મહોત્સવનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો.